અને સમાચાર વિશે વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહીસાગર જિલ્લાની મુલાકાતે પહોંચ્યા, જે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। કડાણાના દીવડા ખાતે બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો। આ સાથે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર પણ ઉપસ્થિત રહ્યા હતા। શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે સંબોધન કર્યું। સીએમએ કહ્યું કે વડાપ્રધાને દરેક આયોજનમાં જન જનને જોડવા પર ભાર મૂક્યો છે, જેના કારણે આજે આપણને સારા પરિણામ મળી રહ્યા છે। મોદી સાહેબે સમાજના ઉત્થાન માટે સારા કાર્યો કર્યા છે। દરેક યોજના થકી બાળકોને લાભ આપવાનું સુંદર આયોજન છે। સાથે જ આજે દરેક ક્ષેત્રમાં ડોક્ટર, પાયલોટ બનીને લોકો આગળ વધી રહ્યા છે। જે માનનીય વડાપ્રધાન શ્રીની સંકલ્પ છે કે આપણે ભારતને વિકસિત ભારત બનાવવું છે, અને જો વિકસિત ભારત બનાવવું હશે તો કોઈ એક શહેર કે એક રાજ્ય આગળ વધી જશે તો નહીં ચાલે। એટલે આપણે દરેકે દરેક ખૂણામાં છેવાડાનો માનવી કેવી રીતે મુખ્ય પ્રવાહમાં આવે એના માટેનો હર હંમેશ પ્રયત્ન કર્યો છે। આજે તમે બધા અહીંયા આગળ જોઈ શકતા હતા કે અહીંયા આગળ 5-5 જણને શાળા પ્રવેશોત્સવ માટે અહીંયા આગળ બોલાવ્યા। તો આંગણવાડી હોય, બાલવાટિકા હોય, ધોરણ 9માં પ્રવેશ લેતા હોય કે ધોરણ 11માં પ્રવેશ લેતા હોય, આજે એ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ કંઈક ઓર હતો।